પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય રક્ષાબંધન પર્વ. પઠન શીતલ વૈષ્ણવ, સંપાદન પરેશ માળુ. ભાઈ બહેનના અવિરત નિસ્વાર્થ પ્રેમની પ્રતીતિ કરાવતું પર્વ એટલે રક્ષાબંધન. રક્ષાબંધન રક્ષક અને રક્ષ્ય એટલે કે જેના રક્ષણ માટે રક્ષકે સંકલ્પબદ્ધ બનવાનું એ બંને વચ્ચેનો શ્રદ્ધાદીપ છે. રાખડી એ પર્વ પણ છે અને રક્ષકને પોરો ચઢાવવાની પ્રવૃત્તિ પણ છે. રાખડીની રક્ષા પોટલી કાંડે બંધાતા માણસમાં વીરત્વ અને ઓજસ્વીતા જાગૃત થવાની સંભાવના સ્વીકારાઈ છે. રક્ષા પ્રતીક હારતા થાકતા નિર્બળ બનતા ઉત્સાહની ઓટમાં સરી જતા મનને તાજગી, સ્ફૂર્તિ, બળ અને ઉત્સાહમાં લાવનારું રક્ષા કવચ સાબિત થશે એવી ભાવના સાથે રાખડી બાંધવામાં આવે છે. રક્ષાબંધન એ શ્રદ્ધા, ભાવના અને શુભત્વમાં વિશ્વાસનો વિષય છે. રક્ષાબંધન એ ખૂબ પ્રાચીન પર્વ છે એટલે તેને વૈદિક પર્વના નામે ઓળખવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે બહેન વહેલી સવારે પૂજાની થાળી તૈયાર કરે છે. થાળીમાં કંકુ, ચોખા, દીવો, મીઠાઈ અને રાખડી રાખવામાં આવે છે. બહેન પોતાના ભાઈને કંકુનું તિલક કરે છે, આરતી ઉતારે છે અને તેના કાંડા પર પ્રેમથી રાખડી બાંધે છે. ત્યારબાદ ભાઈ બહેન એકબીજાને મીઠાઈ ખવડાવે છે. ભાઈ પોતાની બહેનને ભેટ આપે છે અને તેની ખુશી તથા સુરક્ષા માટે હંમેશા સાથ આપવાનો સંકલ્પ કરે છે. રક્ષાબંધન પાછળ અનેક પૌરાણિક અને ઐતિહાસિક કથાઓ જોડાયેલી છે. મહાભારતમાં દ્રૌપદીએ શ્રી કૃષ્ણના હાથ પર કપડાનો ટુકડો બાંધ્યો હતો અને શ્રી કૃષ્ણએ દ્રૌપદીની લાજનું રક્ષણ કર્યું હતું. આ કથા ભાઈ બહેન જેવા પવિત્ર સ્નેહ અને રક્ષણની ભાવનાનું ઉદાહરણ આપે છે. ઇતિહાસમાં પણ રાખડીને પ્રેમ અને ભાઈચારાના પ્રતીક તરીકે માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ રક્ષાબંધનના દિવસે ઇન્દ્રાણીએ શાસ્ત્રીય વિધિ વિધાન સાથે એક રક્ષા કવચ તૈયાર કર્યું હતું અને તેને ઇન્દ્રના કાંડા પર બાંધ્યું હતું. રાક્ષસો સામેના યુદ્ધના સમયે એનો ઉપયોગ કરી ઇન્દ્રાણીએ જીતનો માર્ગ ખોલી આપ્યો હતો. રક્ષાસૂત્ર અથવા રાખડી બાંધવાની પ્રથા એ ક્રિયાથી શરૂ થઈ હોવાનું મનાય છે. રક્ષાની ભાવના વ્યક્ત કરવાનો અધિકાર દેવ, દાનવો, માનવો સહુ કોઈનો છે. ભાઈ બહેનના સંદર્ભમાં રક્ષાબંધનનું મહત્વ જોઈએ તો બહેન માટે ભાઈ 365 દિવસ રક્ષા માટે સંકલ્પબદ્ધ છે અને બહેન આખું વર્ષ ભાઈ માટે શુભાશીષની અમીવાદળી બની રહેવા કર્તવ્યબદ્ધ છે. પર્વ દિવસમાં નહીં, અંતરમાં વસેલું છે. રક્ષાબંધનના દિવસે ભાઈ બહેનનો રક્ષક બનવાની વણલેખી બાંયધરી આપે છે અને બહેન ભાઈના રક્ષણની દુવા માંગે છે. રાખડીની એ પવિત્રતાનું બંધન કોઈ પણ અજાણી બહેન કોઈને રાખડી બાંધીને પણ ભાઈ બનાવી શકે છે. મહારાષ્ટ્રમાં રક્ષાબંધનનો તહેવાર નાળિયેરી પૂનમ અથવા શ્રાવણી નામે પ્રસિદ્ધ છે. રક્ષાબંધનને દિવસે લોકો વરુણદેવને પ્રસન્ન કરવા માટે સમુદ્રમાં નાળિયેર પધરાવે છે. રાજસ્થાનના જોધપુરમાં બંધાતી રામ રાખી પરંપરાગત રાખડી કરતાં જુદા પ્રકારની હોય છે. યજુર્વેદી બ્રાહ્મણો 6 મહિના માટે વેદના અધ્યયનો આરંભ કરે છે એટલે આ પર્વનું નામ ઉપક્રમણ પણ છે, જેનો અર્થ છે નવી શરૂઆત. રક્ષાબંધનના દિવસે બલિરાજાનું બળ વિષ્ણુ ભગવાને વામન વેશે ખંડિત કર્યું હતું એટલે રક્ષાબંધનને બળેવ પણ કહેવામાં આવે છે. રક્ષાની આવી પવિત્ર ભાવના માટે જેલમાં રહેતા કેદીઓને પણ બહેનો રાખડી બાંધે છે. આ પર્વ માત્ર રાખડી બાંધવાનો દિવસ નથી, પરંતુ પરિવારના સભ્યોને એકબીજાની નજીક લાવતો પ્રસંગ છે. દૂર રહેતા ભાઈ બહેનો પણ આ દિવસે એકબીજાને મળવા આવે છે અથવા રાખડી અને ભેટ મોકલે છે. આજના સમયમાં બજારમાં વિવિધ પ્રકારની સુંદર રાખડીઓ જોવા મળે છે. બાળકો માટે કાર્ટૂન અને રંગબેરંગી રાખડીઓ પણ ઉપલબ્ધ હોય છે. ટેકનોલોજીના સમયમાં વિડીયો કોલ, સંદેશા અને ઓનલાઈન ભેટ દ્વારા પણ લોકો આ પર્વની ખુશી વહેંચે છે. રક્ષાબંધન આપણા ભારતીય સંસ્કાર અને પરિવાર પ્રેમનું સુંદર પ્રતિબિંબ છે. આ પવિત્ર પર્વ આપણને સંબંધોને સાચવવા, એકબીજાની લાગણીઓનું સન્માન કરવા અને જરૂરિયાતના સમયે મદદરૂપ બનવાની પ્રેરણા આપે છે.